રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જા, કારણ કે હવે આ 6 રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે, જે આ 6 રાશિઓનું જીવન બદલી નાખશે। હા મિત્રો, હવે આ 6 રાશિઓને આશીર્વાદ મળવાના છે, તેમના જીવનમાં અપાર ખુશીઓ છે। હા મિત્રો, 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધીના સપ્તાહમાં મંગળનું ગોચર અને રાશિ પરિવર્તનની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે। વ્યાપારીઓ માટે શુભકામના, જેના કારણે હવે આ 6 રાશિના લોકો બની શકે છે કરોડપતિ। હા મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી હવે આ 6 રાશિના લોકોને મળશે મોટી સફળતા। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી 6 રાશિઓ કઈ છે, જેમને હવે મોટો આર્થિક લાભ થવાનો છે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। તો મિત્રો, તમે આ વિડીયો પૂરો જોવો અને આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 6 રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો બનવાનો છે। મિત્રો, ગ્રહોની રાશિ પરિવર્તનની દ્રષ્ટિએ નવું સપ્તાહ ખૂબ જ ખાસ છે। મંગળ સંક્રમણ અને શુક્ર રાશિ પરિવર્તન 21મી એપ્રિલથી 27મી એપ્રિલના સપ્તાહમાં થવાનું છે। આ તમામ રાશિઓને અસર કરશે। નવું અઠવાડિયું મેષ અને સિંહ સહિત 5 રાશિઓ માટે શુભ ફળ લઈને આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ભાગવત કથા ચેનલનો આ વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને આપને દેવી લક્ષ્મીનો સીધો આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મિત્રો, જન્માક્ષર મુજબ આ સપ્તાહ 21થી 27 20 એપ્રિલ 1924 તમામ રાશિઓ માટે મિશ્ર પરિણામ આપશે, પરંતુ કેટલીક રાશિઓને આનાથી મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળવાની છે। તો ચાલો જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે। તો મિત્રો, આ યાદીમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ। ચાલો જાણીએ મેષ રાશિના લોકોને આ સપ્તાહ છે। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અઠવાડિયે તમને ન માત્ર કાર્યસ્થળમાં પણ ઘણી દોડધામ કરવી પડી શકે છે। હા મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે અઠવાડિયે તમને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે, સાથે જ પરિવારમાં પરસ્પર પ્રેમ પણ વધશે। તેમજ આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે, વેપારમાં લાભ થવાની સંભાવના છે। તમે આ અઠવાડિયે તમારા સામાજિક અને રાજકીય ક્ષેત્રે પદ, પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો। ક્ષેત્રો પણ આ અઠવાડિયે તમે કોઈ આધ્યાત્મિક વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો, જે તમારા મનને શાંત રાખશે। પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવશે। સપ્તાહના ઉતરતા તબક્કામાં ધંધામાં લાભની તકો રહેશે। આ અઠવાડિયે પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના બની શકે છે। તમે તમારા પરિવાર સાથે પ્રવાસ વગેરે પર જવાની યોજના બનાવી શકો છો। આ અઠવાડિયે ઘરમાં ઘણા મહેમાનો આવવા જવા લાગશે। પારિવારિક સમસ્યાઓ અઠવાડિયે ઓછી થશે। પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવશે। સપ્તાહના ઉતરતા સમયગાળા દરમિયાન વ્યવસાયમાં લાભ થવાની સંભાવના રહેશે। તમે તમારા પરિવાર સાથે પ્રવાસ વગેરેની યોજના બનાવી શકો છો। આ અઠવાડિયે ઘરમાં ઘણા બધા મહેમાનો આવવા જવાનું રહેશે। એમ કહેવું ખોટું નથી કે અઠવાડિયે મેષ રાશિના લોકો તમારા જીવનમાં અપાર ખુશીઓ મેળવશે। સિંહ રાશિ છે। હા મિત્રો, સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જો તમે અઠવાડિયે મહત્વપૂર્ણ બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લઈને તમારા સમય અને શક્તિનો સદુપયોગ કરશો, તો તમને તમારી અપેક્ષાઓ કરતાં વધુ સફળતા મળી શકે છે। સિંહ રાશિના લોકો પર તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે, જેનાથી તમારા જીવનમાં તમામ દુઃખ, દર્દ અને કષ્ટો દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે બદલાઈ જશે। સિંહ રાશિના લોકો માટે તમારું જીવન જ્યારે બેદરકારી અથવા ખોટા નિર્ણય લેવાથી, તમને જણાવી દઈએ કે અઠવાડિયે તમે મોટા ખર્ચાઓ કરી શકો છો। સુખ સુવિધા સંબંધિત વસ્તુઓ પરની રકમ અને તમને જમીન, મકાન, વાહન વગેરેનો આનંદ પણ મળી શકે છે।
સિંહ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમારી કારકિર્દીના સંબંધમાં તમારે અચાનક લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. બિઝનેસ મુસાફરી દરમિયાન તમારા સ્વાસ્થ્ય અને સામાનનું ખૂબ ધ્યાન રાખો તેમજ વાહન સાવધાનીથી ચલાવો, નહીંતર આ સમયગાળા દરમિયાન તમારો માનસિક ડર ઓછો થશે. સાથે જ તમારા સૌભાગ્યમાં પણ વધારો થશે. સકારાત્મક પાસું એ છે કે આના કારણે તમે ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશો. બિઝનેસ સાથે જોડાયેલા લોકો આ સમયગાળામાં બિઝનેસ સંબંધિત કોઈ મોટી ડીલ કરી શકે છે અને નોકરી કરતી મહિલાઓનો સમય સારો રહેશે. તેમનું કદ, પદ અને નફો વધશે. ઘરની અંદર અને બહાર માનસન્માન વધશે. પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ વધશે. વિવાહિત જીવન સુખમય રહેશે. સપ્તાહને સારું બનાવવા માટે ભગવાન મહાદેવની વિધિ પ્રમાણે દરરોજ સાધના કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. આ સૂચિમાં આગામી રાશિ ચિહ્ન જેના પર દેવી લક્ષ્મીની કૃપા વરસવાની છે તે આ રાશિ છે. આગળની ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિને જાણતા પહેલા જો તમે હજુ સુધી અવનવી વાતો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી પણ લખો, જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળી રહે. પરંતુ જો તમે મેળવી શકો છો તો મિત્રો, આ સૂચિમાં આગળની રાશિ વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિના લોકોને કહો કે અઠવાડિયું તમારા માટે ફાયદાકારક રહેશે. આ સાથે તમારી આવકના ક્ષેત્રમાં વધારો થશે. અઠવાડિયે અટકેલા કામ પૂરા થશે અને આ સપ્તાહમાં તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે. વૃશ્ચિક રાશિના લોકો પર આવનાર સમયમાં ધનની વર્ષા થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે. ધંધામાં અચાનક ધનલાભ થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવનાર સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ધંધામાં અચાનક ધનલાભ થશે. વૃશ્ચિક રાશિના જાતકોને જણાવો, પરિવારમાં શુભ કાર્યોની સંભાવનાઓ બની રહેશે. ધાર્મિક યાત્રા પર જવાની તક મળી શકે છે. નોકરિયાત લોકો માટે અઠવાડિયું સારું રહેશે. આ અઠવાડિયે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. આ અઠવાડિયે તમે પરિવારમાં પરસ્પર સુમેળ બનાવવામાં સફળ થશો. આ અઠવાડિયે જમીન, મકાન અને વાહન ખરીદવાની તકો રહેશે. કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થશે. આ અઠવાડિયે પારિવારિક સમસ્યાઓ ઓછી થશે. પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવશે. સપ્તાહના ઉતરતા તબક્કામાં ધંધામાં લાભની તકો રહેશે. આ અઠવાડિયે પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના બની શકે છે. તમે તમારા પરિવાર સાથે પ્રવાસ વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. આ અઠવાડિયે ઘરમાં ઘણા મહેમાનો આવવા અને જતા રહેશે. જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આગામી મહિના સુધી પગારમાં પણ વધારો થઈ શકે છે. આ અઠવાડિયે કોઈને મોટી રકમ ઉધાર આપવી તમારા માટે નુકસાનકારક બની શકે છે. આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમારી વાણીના પ્રભાવથી તમને આ અઠવાડિયે કોઈ મોટા કામમાં સફળતા મળશે. વ્યાપારમાં લાભની તકો રહેશે. આ અઠવાડિયે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો અને અઠવાડિયે તમે કોઈ ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહિત જણાશો. આ અઠવાડિયે અટકેલા કામ પૂર્ણ થશે. તેમજ આ અઠવાડિયે તમારે કોઈ ખાસ કામ માટે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. આ અઠવાડિયે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. આ સપ્તાહ તમારા માટે શુભ કાર્યોનું સર્જન કરશે. આ અઠવાડિયે તમારા ઘરે કોઈ નવો મહેમાન આવી શકે છે. તમે આ અઠવાડિયું તમારા પરિવાર સાથે ખુશીથી પસાર કરશો. આ અઠવાડિયે તમારા અટકેલા કામ પૂરા થશે. નવા વાહન અને મકાન ખરીદવાની તક મળશે. સાથે જ કોઈ જૂના વિવાદનો અંત આવવાથી તમારું મન પ્રસન્ન રહેશે.
શત્રુઓનો પરાજય થશે। તમારા માટે ભગવાન શિવની ઉપાસના કરવી શુભ રહેશે। મિત્રો, આ યાદીમાં આગામી રાશિ તુલા રાશિના જાતકોને જણાવો કે આ સપ્તાહે તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સારું રહેશે। હું તમને જણાવી દઈએ કે તમને માત્ર માન જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી પ્રશંસા પણ થશે। તમારા જીવનમાં એવી નવી તકો મેળવવા માટે કે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે। હા મિત્રો, આ સિવાય તમને ઘણો આર્થિક લાભ પણ મળશે। જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે, બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે। તુલા રાશિના લોકો, હવે તમને દરેક બાજુથી લાભ મળવાનો છે। સાથે જ કામ કરતા લોકોને પણ સંપૂર્ણ લાભ મળવાનો છે। અમે તમને જણાવીએ છીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે, જેનાથી તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। જેઓ સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક છો, તમને ખુશી મળશે, જેના કારણે તુલા રાશિના લોકો માટે આ સપ્તાહ અદ્ભુત કહી શકાય। તમને કોઈ મોટી કંપનીમાં નોકરી મળી શકે છે। વ્યવસાયિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે કાર્યસ્થળમાં નવી ભાગીદારી બની શકે છે, જે લાભની તકો ઊભી કરશે। આ અઠવાડિયે તમારા કેટલાક ખાસ ઉદ્દેશો પૂરા થશે। ઘરમાં શુભ કાર્યોની સંભાવનાઓ રહેશે। પરિવારમાં ચાલી રહેલા કોઈ પણ મતભેદોનો અંત આવશે। આ અઠવાડિયે તમને જમીન સંબંધિત કામમાં લાભ મળશે। આ અઠવાડિયે ભગવાન સૂર્યની ઉપાસના તમારા માટે ફાયદાકારક રહેશે। આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, અન્યથા તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ઉપરાંત આ અઠવાડિયે તમે કેટલાક જૂના વિવાદને કારણે પરેશાન થઈ શકો છો અને અઠવાડિયે તમારે કોઈ નવા કામમાં રોકાણ કરવાનો નિર્ણય લઈ શકો છો। આ અઠવાડિયે વિવાદોથી દૂર રહો અને તમારા મનપસંદ દેવતાની પૂજા કરો। આ અઠવાડિયું તમારા માટે મિશ્ર પરિણામ આપશે। તો મિત્રો, આ યાદીમાં આગામી રાશિ છે મીન રાશિના જાતકોને કહો કે અઠવાડિયું મીન રાશિના લોકો માટે વરદાન આપનારું સાબિત થશે। સમાજમાં તમારા વખાણ થશે। જો તમે આ સમયે નવી તકો શોધશો તો તમને રોજગારની તકો પણ મળશે। કોઈ પણ અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમારી આવકના સાધનોમાં વધારો થશે અને તમને આર્થિક લાભ પણ મળશે। સાથે જ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। દેવી લક્ષ્મીની કૃપાથી તમારો વેપાર વધશે। તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે। આકસ્મિક સંપત્તિ, મિલકત સંબંધિત આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે। તેઓ રોકાણ કરશે, તેમને નોકરી અથવા વ્યવસાયમાં લાભ મળશે। જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે। તેઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે પ્રાપ્ત થઈ શકે છે। લાંબા સમય માટે મીન રાશિના લોકોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેઓ પણ નફો કરી શકે છે। 23 એપ્રિલના રોજ કરવામાં આવેલી ભવિષ્યવાણી મીન રાશિના લોકો માટે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે। તમને તમારા વ્યવસાયમાં સારો ફાયદો થશે અને જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા છો તો તમને તેમાં સારી સફળતા મળશે। પરિવારના સભ્યો સાથે તમારો તાલમેલ સુધરશે। જો પરિવારનો કોઈ સભ્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પરેશાન છે તો હવે તમારી ચિંતાઓ પણ દૂર થઈ જશે। પરિવારમાં ચાલી રહેલા વિવાદોમાંથી તમને રાહત મળશે। આ અઠવાડિયે ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જોવા મળશે। શેરબજારમાં કામ કરતા લોકો માટે આ સપ્તાહ ખાસ છે। આ અઠવાડિયે જમીન, મકાન, મિલકત અને તેને લગતા કામોમાં ધનલાભની સંભાવના રહેશે। તો મિત્રો, આ હતી 6 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જેમને આ અઠવાડિયે મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળવા જઈ રહી છે। તો મિત્રો, આજ માટે બસ એટલું જ। જય માં લક્ષ્મી।